સિંગ ખેવા જાવ નથી પણ મારા બને આમ જો મારા માટે કેટલી સિંગ ખેઈ લાવ્યા જો આ તમાર છે વિશે હળી ગયેલી બે છે તમાર બે છે એ તારા ભાગમાં આવી ને પણ ઘણી બધી થઈ એટલે તો આપણે ઘણી બધી નહીં અને આપણે ઓ બનાવવાનું કેન્સર રાખ્યું છે ને બાફવાનું રાખ્યું છે આપણે પાણી બેન હવે એમાં જો મીઠું ને હળદર ને એવું નાખે છે આપણે તપેલું હવે સડાઈ દીધું છે હા હા હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને આપણે પણ મજામાં છીએ. તો આજે આપણે બેનના ઘેરે ત્રીજો દિવસ થઈ ગયો છે અને ત્રીજો દિવસ થઈ ગયો તો હું કહું ઘણા ટાઈમથી 3 દિવસથી અહીંયા થઈ એટલે હું કહું શીંગના ઓવા નથી ખાધા. તો આજ છે ને આપણે શીંગના ઓવા બનાવવાના છે અને જો અત્યારે બેન નહીં તો મગનું ને એનું કામ હજી પૂરું નથી થયું. આ 3 દી કર્યા આમાં તોય આ કામમાં એટલી ટાઢી છે. એટલે અત્યારમાં નાયા ધોયાવીને બેહી ગઈ તોય તે તો આપણે છે ને સિંગ ખેવા જાવ નથી પણ મારે બને આમ જો મારા માટે કેટલી સિંગ ખેઈને લાવ્યા જો અભી મજા આયેગા ના ભીડો. વાહ ભાઈ વાહ, તમે જાજી ખેઈને લઈ આવ્યા હો. હા, બહુ કામ સારું કરી લ્યો ઢગલો. હા, એક નંબર છે હો. પણ આ બાજુથી હરખી દેખાય, આ બાજુ જો તમને હરખી દેખાડી. જો સિંગ જોવો તમે બધી મોટી મોટી ગોટીને લાવ્યા હો મારા માટે. હા, બહુ સારું. ઓવા તોડવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આને ઓવા તોડતાય નથી આવડતા. જો તો સિંગ તોડે કેમ તોડવાની હોય તે આમાં તો હોય ને, આમાં કઈ લેખ ન લખવાનું હોય. બેન તો શીખવાડજે હોય ને. તાર ભાઈ બેન કઈ આવડતું નથી, બોલ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એને બધું આવડે, મને બધું આવડે હો. આને છે ને પેલા આમ પકડવાની હોય ને પછી આમ ખોટું બોલે છે ને, મને નથી આવડતું યાર. આ તમાર જેવી હળી ગયેલી છે ભાઈબંધ છે કીજો. દાડીએ નો જવું હોય ને એટલે કા આ હું કવે સાંભળો ને કે મને કાઈ કામ નથી. આ તમાર જેવી છે હળી ગયેલી બે જેખી, તમાર બે જેખી એક એક. એ તારા ભાગમાં આવી ને. ના ના, મારા ભાગમાં આવી પણ ઈ તમાર મોઢું તે ખાવામાં ઈ ભાગમાં આવશે જોજે. લાલા એ ભાગ એ વાત સાચી છે. જો એ તો જેના નસીબમાં હોય ને એને જ આવે. એટલો ઢગલો સિંગનો તોડી નાખ્યો. જો કેટલી સિંગ તોડી નાખી અને સિંગ કેટલી થઈ ને એ પણ તમને બતાવું. કેમ કે આપણે ભાણી બેન છે ને એ સિંગ ધોવે છે એટલે કેટલી સિંગ થઈ ને એ બતાવું તમને. મને જેમ કે આખું તગારું ભરાઈ ગયું છે તોય પણ ઘણી બધી થઈ એટલી તો આપણે ઘણી બધી નહીં. અને આપણે ઓ બનાવવાનું કેન્સર રાખ્યું છે ને બાફવાનું રાખ્યું છે કા. સિંગ બાફવા માટે સરસ મજાનો મંગાવો બનાવ્યો છે. જુઓ આની માથે આપણે સિંગને તપેલું રાખીને બાફવાની છે. મંગાવો બનાવ્યો કોઈ નહીં હે? મેં નહીં તો અમાર કંચામભાઈ સરસ બનાવ્યો પણ આ વખતે રસોડામાં ન બનાવ્યો, અહીંયા મંગાવો કર્યો. કા મજા આવે ને ખાવીને એટલે. અને આપણે સિંગ પણ ધોવાઈને આવી ગઈ છે જુઓ. તો હાલો હવે તપેલું સડાઈ દો. તો આપણે પાણી બેન હવે એમાં જો મીઠું ને હળદર ને એવું નાખે છે. મીઠું નાખવું પડે એમ ને આમાં? નાખવું પડે ને તો મોળી થોડી મીઠું એટલું બધું છે આમાં? તો ખારી નહીં થઈ જાય? ખારી હોય તો જ મજા આવે પણ નહીં. તો મીઠું નખાઈ ગયું ને હવે હળદરનો વારો આવ્યો છે. એ હાલ હાલે હાલ હાલે જાજી સમજી નાખી દીધી. હાલે બસ હવે બરાબર. તો આપણે તપેલું હવે સડાઈ દીધું છે. સુલે કા અને મંગાવો કેવાય સુલો કેવાય? મંગાળો ઠીક, મને એમ કે સુલો કહેવાતો હશે. સરખી બાપ જેવો આપડે બિગ બોસ આ વખતે બાફવા બેઠા છે. હારી નો બાફે એટલે વારો છે એનો. જો વિદેશ ને રે અમેરિકા ને એટલે તમને કઈ ખબર પડે નહીં સુલામાં મંગાળામાં. નહીં અમારા આયુષભાઈ બહુ રાડ્યું નાખતા છે. નકરી સિંગ જ ખાવી. જો એ સિંગ સીધે છે એમ કે મારે સિંગ આપો સિંગ આપો. તે જો ને તું આ વાત નાખીને દે લે કાઢતો એકાદી. કાશી ન દેવાય એને, કાશી નો દેવાય. સિંગ બાફા મેકીને એની 15 થી 20 મિનિટ થઈ પણ હજી કાંઈ બતાતું નથી એવું લાગે. જોઈ ઓ હે બહુ ગરમ છે. હા હા જો તો હજી કાંઈ અસર છે નહીં. હજી થોડોક રહેવા દીધું તો 15 મિનિટ હજી. A few moments later. અડધી કલાક થઈ ગઈ છે અને આપણે હવે સિંગ એટલી કાઢી છે. પહેલાં ખાલી ટ્રાય મારવા માટે કે બફાણી કે નહીં. જો એટલી સિંગ કાઢી છે ને હવે ટ્રાય મારીએ. સારી હશે તો બધી કાઢી નાખશું, નકર એટલી પહેલાં ખાઈ લઈએ.
અહીંયા તો મુરત હોતે કરી નાખ્યું જો. તમે કર્યું હો મારું નામ જો ખોટખોટ આમ સબ ફફાઈ હતી. આ બધા પપ્પા મેં નથી કાઢ્યા હો, હાસુ બોલ તે કાઢ્યા. બેન કોઈને કાઢ્યા? અમે કાઢી નાખ્યું. બેન હોય તે મુરત કરી નાખ્યો. લાય આને સૌથી પહેલા બધા પહેલા મુરત કરી. ખોટું બોલે છે હાવ. તે ખાવા હાટું બાકી હતી. ઠેક સારું હાલ તો ભલે તે ખાઈ લીધી પણ કેવી બફાણી કેવી મસ્ત એમ ને. પ્યોર હા. હવે હું ટ્રાય મારું ને સાખી દઉં પછી તમને બધાને કહું કેવી બફાણી છે એમ. બીજો ઘાણ મૂક્યો. બીજો ખાંડ મેક્યો છે હા તે બધી તાર ન ખૂટાડવાની. મારી બેન હાટું રાખજે પાછી. તમાર બેન ને કોઈ ના ન પાડતું. આલ્યો ને આઈ લાટ પડી આલ્યો. જી તમે ખાઓ. ખાઓ એ તો શેમ ન ખાઈ. હા એમ બેન પપ્પા એને આપી દેજે હો. કેટલા દિવસા ખડ કાઢતા હતા ખબર છે ને. હા સિંગ ખાવા ના ના ખાઓ બેન સિંગ ખાઓ. એ તો અમે તો ખાવું જ તે તાર કહેવાની જરૂર ના. આ બધી સિંગ છે ને મારી બેને મારા માટે જ બાકી છે હો ને. શેક લ્યો. હા તો એટલે ખાવ કે નો ખાવ. નહીં ઉભા નથી ખાવાની. ના ખાઈ વાલ્યો. એ ખાલી ફોફુમાં શું કરવું. The next day. તો સવાર પડી ગયું છે ને સાંજે આપણે ઓવા ખાઈને પછી સુઈ ગયા હતા. કાંઈ વિડીયો ચાલુ કર્યો હતો નહીં. અને અત્યારમાં બધા શું કામ કરે ને તમને બતાવું. તો બધા મગ તોડવા માટે આવી ગયા છે. હે શેઠ? હા આપણા શેઠ પણ આવી ગયા છે. દવા બેન લાડે મગ તોડવા એને પણ કામે લગાડી દીધા છે. એને આપણે ભાણી બેન ને બેન ના મારા બનાવી દો એને લગાડી દીધા હો. એને બાકી ન રાવી દેવી આપણે. અને આજ વાતાવરણ કઈક વરસાદ આવે ને એવું થઈ ગયું નહીં. આ બધા આપણે હજી મગ તોડી નાખીએ ને પછી આપણે ફ્રી થાય ત્યાં સુધી હજી આપણે ઘણું બધું કામ છે. ભાણો અત્યારે કામેથી આવ્યો છે અહીંયા. કેવી કરી નાઈટ ભાણા? બહુ મસ્ત રહી. બેક સોલા આવતા હતા પણ હાલી ગયું હાલી ગયા એમ ને. એમ. અને એમ ભાણો અત્યારમાં આવતા હતા ત્યાં આ કાંક આપણે મઠ આવી ગયા. જો મઠ કેવા હોય હું તમને બતાવું. મેં આ ફર્સ્ટ ટાઈમ છે આવો. આપણે હજી કોઈ દી જોયા નથી. આવા કંઈક મઠ હોય અને છોડવા કેવા થાય તમને બતાવું. તો આવી રીતના એનો છોડવો થાય. મને ખબર નહોતી. મને આ ભાણાએ કીધું કે આ મઠ કહેવાય એમ. કા ભાણા? હા તમે આ પહેલી વાર વાવ્યા કે ભાણા ઘણી વાર વાવો છો? પહેલી પછી મને ના ખબર. પહેલી વાર જ વાવ્યા કદાચ. ભાણાની એ વસ્તુની ખબર નથી. અને ભાણા એને આપણે ડુંગળીનો એનો રોપ કર્યો છે. એ રોપ પણ તમને બતાવું. અમારી કરતાં 1 નંબર ભાણા એને રોપ ઉધેર્યો છે બોલો. અને મસ્ત મજાનો રોપ તૈયાર કર્યો છે ભાણા એને. હવે આપણે જઈએ રોપ જોવાય એનો. વાડીમાં પતરવેલિયા પણ કર્યા છે હો જોવા. અને પતરવેલિયા છે. પતરવેલિયા એટલામાં ખાવા પૂરતા કર્યા છે ખાલી. એટલા કા ભાણા ખાવા પૂરતા છે કે પછી વેચવા? આપણે બરાબર. તો હાલો હવે આપણે જઈએ રોપમાં. અમારી વાડીની દૂધી તો ઘણી વખત બતાવી પણ મારી બેનની વાડીની દૂધી તો ક્યારેય નથી બતાવી ને. બતાવું તમને જુઓ. આમ જો કેટલી પડી અહીંયા. જો નાખી દીધી આ ભાણા. એને કદર જ નથી દૂધીની બોલો. અમારે નકરી થઈ. આમાં બધી જાજી થાય તે નાખી દેવાય ને એમ. નાખે નહોતી દીધી આપણે. આમનામ હતી ખાવા એ હતી તાલક ખાધી. હવે આમનામ પડી. બરાબર. ખાઈ હોય લઈ જાય તમ તારે. જો પડી જ છે આપણે. હા એ મને ગમ્યું ઘણા. આપણા સબસ્ક્રાઈબરને જો કોઈને ખાવું હોય તો આ દૂધી આપણે એમનેમ જ પડી છે. ભાણોની આને નકર પકવી નાખશે કા ભાણા? હા નકર આપણે એની બીની કરી નાખવાની છે. આ બાજુની સિંગ તો ભાણા 1 નંબર છે. હવે જો કવડી મોટી મોટી સાઈઝ છે. હે આ બાજુ થોડુંક વધારે પાણી પાયું લાગે. પાણી તો કે ન પાયું છે આપણે એક વાર. હવે પાવાનું શરૂઆત કરી છે. ઠીક. આ બધું વરસાદનું પાણી જ પીતી અત્યાર સુધી એમ ને. હવે ભાણાની એનો રોપ આવી ગયો છે. તમને રોપ બતાવું ભાણા એનો. જોઈ લો જો આથી આ 2 કેળા છે ને રોપના છે. ઠેઠ ઓલા શેડેથી તે આ શેડા સુધી એટલો રોપ કરેલો છે. આ કેટલા કિલો સાઈટો ભાણા? કે તને નથી ખબર? 5-6 કિલો થાય તો એમ કહેતા હતા. 5-6 કિલા. 5-6 કિલામાં બધામાં ડુંગળી કરવાની કે એટલા બધામાં નહીં? ના ના આપણે ઓલા મગ હતા ને એમાં કરવાની છે. મગના ઓલી સાઈડ જે મગ છે એ સાઈડ કરવાની છે એમ ને? બરાબર. ના કરવાના છે. આમાં તો આપણે આ નીકળી જાય એટલે ઘઉં કરવાના. ઠીક. આમાં ઘઉં કરવાના સિંગ નીકળી જાય એટલે બરાબર. કાંઈ નહીં હાલો તો હવે ભાણાની તમને બધી વસ્તુ બતાવી દીધી છે. અહીંયા જે આપણે હતી હવે કાંઈ બાકી રહેતું નથી. કા ભાણા કાંઈ બાકી રહેશે? હવે તો કાંઈ ખબર નહીં હું બાકી રહેતું હોય. કાંઈ નહીં સારું હાલો તો હવે સર આજનો વિડીયોને કરીએ અહીંયા પૂરો કરી દેવો ને ભણા? તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ભણા શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.